હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું. ચલો બનાવીએ. અહીંયા મેં બધા વેજીટેબલ લીધા છે, જેમાં છે ગ્રીન કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, યલો કેપ્સિકમ, કાકડી, ગાજર અને સ્વીટકોર્ન. સ્વીટકોર્ન મેં બોઇલ કરીને લીધેલા છે. જો તમારી પાસે ફ્રોઝન હોય તો તમે ડાયરેક્ટ યુઝ કરી શકો છો. તો બધા જ વેજીટેબલ આપણે એક બાઉલમાં મિક્સ કરી લઈશું. હવે આમાં આપણે સિઝનિંગ એડ કરીશું. જો તમારી પાસે કોઈ સિઝનિંગ ના હોય તો કોઈ જ વાંધો નથી, તમે સિમ્પલ કેચઅપ પણ એડ કરી શકો છો. અહીંયા મારી પાસે પાસ્તાનો મસાલો હતો તો મેં પાસ્તા મસાલો નાખ્યો છે. તમે આની રિપ્લેસમાં મેગી મસાલો પણ એડ કરી શકો છો. તો મેં 1 ટેબલસ્પૂન જેટલો પાસ્તા મસાલો એડ કર્યો છે, ઓરેગાનો એડ કર્યો છે 1/2 ટેબલસ્પૂન જેટલો, અને 1/2 ટેબલસ્પૂન જેટલો ચીલી ફ્લેક્સ એડ કર્યું છે. જો બાળકોને ખાવાનું હોય તો ચીલી ફ્લેક્સ ઓછા એડ કરવા. અને અહીંયા મારી પાસે બર્ગર સોસ પડ્યો છે તો હું એ એડ કરીશ. જો તમારી પાસે આ ના હોય તો તમે વ્હાઈટ મેયોનીઝ અને કેચઅપ એડ કરીને મિક્સ કરી શકો છો. તો મને થોડું ઓછું લાગ્યું તો મેં બીજું ફરીવાર એડ કર્યું છે. તો આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. અહીંયા મેં રોટલી, કાલની લેફ્ટ ઓવર રોટી હોય એ જ લીધેલી છે, કે મને ખબર હતી સવારે ટિફિન બોક્સમાં મારે રેપ બનાવવાના છે. તો હું એના માટે મેં સાંજે 5 થી 6 રોટલી વધારે જ મોટી કરી લીધી હતી. તો એ રેપ બનાવવા હોય તો તમારે રોટલી થોડી વધારે વહેલી કરી લેવી, તો એનાથી રેપ એકદમ ક્રિસ્પી પણ થશે અને સારા પણ થશે. તો રોટલીને અહીંયા વચ્ચેથી એક કટ કરી લેવાનો, જેથી આપણે એને ફોલ્ડ ઇઝીલી કરી શકીએ. તો આવી રીતે આપણે એને એક ઘેડ કરી લઈશું, જેથી એ કરીને આપણે જ્યારે સ્ટફિંગ ફિલ કરીએ તો એ ઇઝીલી ફોલ્ડ થઈ જાય, એટલા માટે. તો હવે આપણે આને કટ કરી લીધો છે, અને જે સ્ટફિંગ બનાવ્યું છે એ કોઈપણ એક લેયરમાં તમારે એને એડ કરવું. હું અહીંયા એડ કરું છું 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ એડ કરું છું. જો વધારે સ્ટફિંગ એડ કરશો તો એમાંથી ફિલ બહાર આવી જશે. અને આ બધા વેજીટેબલ આમાં મિક્સ છે, એટલા માટે બાળકોને ટિફિન બોક્સ માટે પણ આ હેલ્ધી છે, અને બાળકોને ચીઝ પણ ભાવતી હોય છે. તો અહીંયા મારી પાસે ચીઝ સોસ છે, તો હું એક સાઈડ એ પણ સ્પ્રેડ કરું છું. જો તમારી પાસે ચીઝ સોસ ના હોય તો તમે ટોમેટો કેચઅપ યા મેયોનીઝ એડ કરી શકો છો. આમાં તમે તમારી પસંદીદાર બધા જ વેજીટેબલ અને સ્ટફિંગ એડ કરી શકો છો. હવે મેં અહીંયા રાઉન્ડ કટમાં થોડી એવી કાકડી કટ કરી છે, જે હું એક ભાગમાં એડ કરીશ. તમે આની જગ્યાએ તમે કોઈ પણ તમારું મનગમતું વેજીટેબલ એડ કરી શકો છો. આની ઉપર હું થોડોક એવો પાસ્તા મસાલો એડ કરીશ, જેથી કરીને કાકડીનો ટેસ્ટ આવે. હવે બીજી બાજુ એક ભાગ જે બાકી છે એમાં હું ચીઝ એડ કરીશ. આપણે બાળકો માટે ટિફિન બોક્સમાં કરતા હોઈએ તો ચીઝ વધારે પ્રિફર કરતા હોય છે, જેથી કરી બાળકો ટિફિન બોક્સ પૂરું ફિનિશ કરી દે છે. અને આવી રીતે જો તમે બાળકને એકવાર ટિફિન બોક્સમાં બનાવી આપશો તો જરૂરથી તમારું ટિફિન બોક્સ ખાલી થઈને જ આવશે. તો હવે અહીંયા મેં ચીઝ સ્પ્રેડ કરી લીધી છે. જો તમારી પાસે ચીઝ ના હોય અને ચીઝના ક્યુબ હોય તો તમે એને બી કટ કરીને મૂકી શકો છો. હવે આપણે આ રેપરને ફોલ્ડ કરતા જઈશું. તમે અહીંયા જોઈ શકો છો હું કેવી રીતે એને ફોલ્ડ કરું છું. એક પછી એક બધા જ લેયરને આપણે એને વાળી લઈશું, જેથી કરીને એનું સ્ટફિંગ બહાર ના આવે. તો અહીંયા જુઓ, મારું સહેજ પણ જરા પણ સ્ટફિંગ બહાર નથી આવ્યું. તો આ રેપર આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને શેકી લઈશું. તો એના માટે મેં અહીંયા તવી ગરમ કરી મૂકી દીધી હતી. હવે તવીમાં થોડુંક એવું બટર એડ કરીશું. બટરથી થોડીક રોટલી આપણી એકદમ ક્રિસ્પી થશે, હું તમને લાસ્ટમાં બતાવીશ. અને જો તમારે આ રેપર બનાવવું હોય તો જરૂરથી લેફ્ટ ઓવર રોટી જ યુઝ કરવી. જો તમે ગરમ રોટી યુઝ કરશો તો એનું જે આઉટર લેયર છે ક્રિસ્પી નહીં થાય. બની જશે ખરી પણ ક્રિસ્પી નહીં થાય. જો તમારે ક્રિસ્પી જોઈતી હોય તો તમારે એના માટે એ રોટલી થોડી વહેલી બનાવી દેવી, કાં તો પછી તમારે રાત્રે બનાવી કાં સવારે બનાવી. તો અહીંયા તમે જોઈ શકો છો કે બટર મૂકીને મેં બંને બાજુ શેકી લીધું છે. તો આની ઉપર ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે, અને એકદમ ક્રિસ્પી થશે. હું તમને લાસ્ટમાં બતાવું કે કેવી ક્રિસ્પી થાય છે. તો આવી જ રીતે મેં મારી બધી જ રેપ તૈયાર કરી લીધી છે. તો તમે જોઈ શકો છો, અહીંયા હું તમને બતાવું. જો તમે અવાજ સાંભળી શકો છો કે કેટલી ક્રિસ્પી થઈ છે. તો આપણા રેપર તૈયાર છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.